ચાલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એનએમએમએસ ની અને જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની છે. તો આ બંને પરીક્ષા માટે એમએટી વિભાગ જે પૂછાય છે એ એમએટી વિભાગમાં એક ખાસ અગત્યનું ચેપ્ટર છે શ્રેણી. કયું ચેપ્ટર છે? શ્રેણી. હવે શ્રેણીમાં છે એ તમને કેવા કેવા પ્રશ્નો પૂછાય એની આપણે ચર્ચા ગઈકાલે કરી હતી. એમાં પહેલો ભાગ આપણે જોયો તો શ્રેણીમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. પછી બીજા ભાગમાં આપણે જોયું છે શ્રેણીમાં વર્ગ, ઘન, ફિબોનાકી. ત્રીજા લેક્ચરમાં આપણે જોયું છે મૂળાક્ષર શ્રેણી અને મિશ્ર શ્રેણી. હવે એમાં પણ આપણે ટાઈમ ટેબલ મુજબ, જેને નથી ખબર એના માટે કે ભાઈ આપણે ટાઈમ ટેબલ મુજબ એક દિવસ લેક્ચર આવે અને બીજા દિવસે તમે જે ભણ્યા એ અહીંયા કેટલું ઉતર્યું એ જોવા માટે ટેસ્ટ આવે. અને એ બધું ક્યાં આવે? આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો હમણાં આગળ નંબર આવશે, એના ઉપરથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો એટલે ટેસ્ટ ને બધું તમે આપી શકો. તો હાલ આજે આપણે લેવાનેલી હતી ટેસ્ટ નંબર 3 કે જેમાં શ્રેણીમાં તમે મૂળાક્ષર શ્રેણી અને મિશ્ર શ્રેણી ભણ્યા હતા ગઈકાલે, એના આધારે ટેસ્ટ હતી. તો એ ટેસ્ટનું સોલ્યુશન છે એ આપણે ફટાફટ કરવાનું છે. થોડુંક આપણે ઉતાવળે છે એ સોલ્યુશન કરીશું જેથી કરીને સમય ના બગડે. બરોબર? ચાલો, તમારે સાથે સાથે ગણતું જવાનું છે અને જવાબ આપતા જવાના છે. ખાસ એટલે ભાઈ વિડીયોને લાઈક કરી દો. હા, જો મજા આવે મારો ભાઈ, લેક્ચરમાં નથી મજા આવતી તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે જ્યારે જ્યારે વિડીયો આવે તમને છે એ નોટિફિકેશન આવતી રહે. હવે અહીંયા તમે જુઓ કે આપણને પહેલો શ્રેણી પહેલી આપેલી છે. ચાલો ફટાફટ ગણતરી કરતા જજો, જેને જવાબ આવડે એ કહેતા જજો. બરોબર? પહેલી શ્રેણી છે D4, H8, L12, P16 અને ખાલી જગ્યા છે. ચાલો ફટાફટ ગણતરી કરો. શું આવશે જવાબ? કેમ આમ થાય છે ભાઈ? ચાલો ફટાફટ ગણતરી કરીને જવાબ આપો. ABCD. તો અહીંયા છે, હાલો તમે તમારી રીતે ગણતા જાઓ, હું ગણાવતો જાઉં છું. બરોબર? નથી આવડતું એને અહીંયા ધ્યાન રાખવાનું છે. હવે ચાલો, જો D છે મૂળાક્ષર ક્રમ, તમે આ ABCD લખો ને, આમ ABCDE આવી રીતે જ્યારે લખો ને તો આ યાદ રાખવાનું છે. તમારે મૂળાક્ષર ક્રમ કાલે કીધું તું, લખતા શીખી જવાનું છે. તો અહીંથી જુઓ 1 2 3 4 5 6 7. બરોબર? તો આ રીતે છે એ જો D4 લખ્યું છે. મૂળાક્ષર D છે એ કેટલામાં ક્રમે છે? કેટલામાં ક્રમે આવ્યો? તો કે ચોથા ક્રમે આવ્યો. એટલે કે અહીંયા મૂળાક્ષર D લખ્યો, પછી ચોથો ક્રમ 4 લખ્યો, પણ અહીંયા H8 લખ્યું. હવે ઈ કઈ રીતે કર્યું છે? તો D પછી E લખી શકે ને, ઈ હું કામ ન લખ્યું? ઈ વિચારવાનું આપણે છે. તો અહીંથી પહેલા આપણે મૂળાક્ષર મૂકી દો સાઈડમાં, સંખ્યા પકડો. 4 + 4 8, 8 + 4 12, 12 + 4 16. સંખ્યા કઈ રીતે વધે છે એ ખબર પડી ગઈ તમને કે ભાઈ +4 +4 +4 કરેલું છે. અહીંયા 8, અહીંયા 12, અહીંયા 16. તો હવે એના પછી જે પદ આવશે એમાં સંખ્યા કઈ આવશે? તો કે +4 +4 +4. તો આપણે +4 કરવાના છે. તો 16 + 4 કરો તો જવાબ શું આવે? 20 આવે. રેડી? 20 આવ્યો, સંખ્યા 20 આવી, આપણને ખબર પડી ગયું. હાલો હવે અહીંયા જોજો કે 4, અહીંયા 4 હતા 4. તો 4 નંબરનો મૂળાક્ષર ક્રમ કોનો છે? D નો છે, એટલે અહીંયા D મૂક્યો. 8 નંબરનો મૂળાક્ષર ક્રમ કોનો છે? તો કે H નો છે, એટલે અહીંયા H મૂક્યો. 12 નંબરનો મૂળાક્ષર ક્રમ તો કે L નો આવે, એટલે અહીંયા L મૂક્યો. 16 નંબરે શું આવે? P આવે, તો અહીંયા P મૂક્યું. અને 20 નંબરે શું આવશે? તો કે T આવશે. શું આવશે? T આવશે. બરોબર? અહીંયા લખી દઉં. જો 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને T કેટલામાં ક્રમે આવ્યો? 20માં ક્રમે આવ્યો. ઈ જ્યોતિ યાદ રાખવાનું. એ જ્યોતિ હું યાદ રાખવાનું? એ જ્યોતિ એમ યાદ રાખવાનું. એટલે કે આ 5, આ 10, આ 15, આ 20 અને આ 25. આ એનો મૂળાક્ષર ક્રમ છે. એ જ્યોતિ એમ યાદ રાખવાનું. બરોબર? ચાલો
તો ટી છે એ કેટલામાં ક્રમે આવે? 20માં ક્રમે આવે. એટલે અહીંયા આપણે સીધો જવાબ 20 લખી દીધો છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. હવે નેક્સ્ટ પ્રશ્ન તમને આપ્યો છે Z1A. હાલો ભાઈ ફટાફટ ગણતરી કરો, જવાબ આપો. CV6E T24G. તો હવે એના પછી કયું પદ આવે? હવે એના પછી કયું પદ આવે? ચાલો ફટાફટ કોમેન્ટ કરશો વાલા, ફટાફટ કોમેન્ટ કરો. ચાલો હવે એના પછી કયું પદ આવશે? તો પેલા જે તમને મજા આવે ને એ એક વસ્તુ પકડો. પેલા અહીંયા પકડો, હાલો Z, Z થી X, X થી V, V થી T. તો હવે અહીંયા શું આવશે એ પેલા નક્કી કરો. હાલો તો એ કઈ રીતે ગણવું? ઊંધું નો ફાવે તો આમ જુઓ કે ભાઈ S T, અહીંયા આવો T, ABCD તમે બોલતા બોલતા આવો, ABCD બોલતા બોલતા આવો તો T સુધી આવો. T પછી અહીંયા શું આવે? ST, પછી U, V, W, X, Y, Z. જો Z પેલા Y આવે એ નથી લખ્યો અને X લખ્યો. X પેલા W આવે એ નથી લખ્યો, V લખ્યો. V પેલા U આવે એ નથી લખ્યો, T લખ્યો. બરોબર? તો T પેલા શું આવે એ આપણને ખબર હોવી જોઈએ. T પેલા શું આવે? S આવે. તો આપણે S નથી લખવાનું, આપણે લખવાનું R. જો R S T U V W X Y Z થઈ ગયું ક્રમમાં. ઓકે, તો અહીંયા આવે R. હવે આપણે અહીંયા બીજું શું આવશે? સંખ્યા કઈ આવશે એ આપણે ગણવાની છે. સંખ્યા કઈ આવે એ આપણે ગણવાની છે. તો જુઓ અહીંયા 1, અહીંયા 2, અહીંયા 6, અહીંયા 24. સારું, કઈ રીતે વધે છે? તો આ શ્રેણી આમે લખી શકાય આપણે 1, 2, 6, 24 અને ખાલી જગ્યા. આપણે ખાલી એક સંખ્યા વાળું વિચારીએ તો અહીંયા તમે જુઓ 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 3, 6 ગુણ્યા 4. તો હવે આપણે ગુણ્યા 5 કરવાના. ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4. તો આપણે કરવાના ગુણ્યા 5. કેટલા કરવાના? ગુણ્યા 5. તો કેટલા થાય? 24 પંચા 120 થાય. રેડી? તો અહીંયા આપણને સંખ્યા મળી ગઈ 120. હાલો હવે છેલ્લો આંકડો શું આવશે એ આપણે જોવાનો. તો જો અહીંયા A, B નથી લખ્યો, જો B નથી લખ્યો, C લખ્યો, પછી તો કે D નથી લખ્યો, E લખ્યો, પછી તો કે F નથી લખ્યો, G લખ્યો. તો આપણે છે એ H નથી લખવાનો અને I લખવાનો છે. તો અહીંયા આવશે I. તો R 120 I એ આપણો સાચો જવાબ થશે. રેવડી? ચાલો એના પછી નેક્સ્ટ. ચાલો K1 M3 P6 T10 ને ખાલી જગ્યા છે. આપો ફટાફટ જવાબ. આલો ગણતરી કરો, ફટાફટ જવાબ આપો મારા વાલા. હવે તો સમજણ પડે કે ન પડે? K1 M3 P6 T10. પેલા એવું લાગે તો સંખ્યા જોઈ લ્યો અથવા તો મૂળાક્ષર જોઈ લ્યો. અંતરે બે ભેગું ન કરો, નોખું નોખું ગણો. હાલો અહીંયા આપણે એવું ગણીએ, પેલા મૂળાક્ષર જોઈએ. હાલો અહીં ધ્યાન રાખો, મૂળાક્ષર જોઈએ. K L M N O P Q R S અને T. જો જે K L M N O P Q R S T. તો હવે અહીંયા કયો મૂળાક્ષર આવશે? તો તમે અહીંયા જુઓ તો પેલા એક મૂળાક્ષર મૂક્યો, બે મૂળાક્ષર મૂક્યા, ત્રણ મૂળાક્ષર મૂક્યા. તો આપણે ચાર મૂળાક્ષર મૂકવાના. 1 2 3 4. બરોબર? તો ચાર મૂળાક્ષર મૂકી દઈએ. તો S T પછી તો કે U V W X. ચાર મૂકી દીધા. એના પછી કયો આવે? તો કે Y આવે. તો Y મૂકી દીધો. હવે સંખ્યા ઉપર હુમલો કરીએ. હાલો અહીંયા 1, પછી 3, પછી 6, પછી 10. હારું, આમાં કેમ થાય છે વિચારો તો કે 1 વત્તા 2 કરો તો 3 થાય, 3 વત્તા 3 કરો તો 6 થાય, 6 વત્તા 4 કરો તો 10 થાય. તો કે વત્તા 2 વત્તા 3 વત્તા 4
તો હવે આપણે કેટલા વત્તા કરવાના? 2 3 4, તો આપણે +5 કરવાના. તો 10 + 5 કરો તો 15 થાય. તો y 15 છે એ તમારો જવાબ થઈ ગયો. કયો જવાબ થઈ ગયો? y 15. રેવડી? સમજાણું? ચાલો આગળ વધશું. ચાલો આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ 8 માં ભણી રહ્યા છે, NMMS અને જ્ઞાન સાધના બે પરીક્ષા આપવાના છે, તો તમારે માર્કેટમાંથી મારા વાલા બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. નૂતન NMMS પ્લસ જ્ઞાન સાધના કોમ્બો બુક તમારા માટે અવેલેબલ છે. MRP 430 છે, પરંતુ 320 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. એમાં પણ કુરિયર ચાર્જ ફ્રી છે. એટલે 320 માં તમારે બંને પરીક્ષાની બુક આવી જાય છે. બરોબર? તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ઓર્ડર કરવો હોય, ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરવો, બુકનું નામ લખો અથવા તો અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી દો, તો પણ તમારો ઓર્ડર છે એ કન્ફર્મ કરી લેવામાં આવશે. બરોબર છે? ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે આમાં હજી વધારે ડિસ્કાઉન્ટ થઈ જાય, કારણ કે અમને છે કુરિયર ચાર્જમાં રાહત થાય એટલી વધારે રાહત આપણે બાળકોને પણ કરી દઈએ. તો શાળા તરફથી એક સાથે જે બુક મંગાવવામાં આવે એમાં હજી આમાં વધારે ડિસ્કાઉન્ટ થઈ જાય છે. બરોબર છે? ખાસ ચાલો આગળ વધીએ. એના પછી જે વિદ્યાર્થી મિત્રોને ગ્રુપમાં જોડાવાનું બાકી છે, WhatsApp ગ્રુપમાં જોડાઈ જાવ ભાઈ. WhatsApp ગ્રુપમાં છે આ ટેસ્ટ ને બધું WhatsApp ગ્રુપમાં આવે, તો WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય, ત્યાંથી નો ફાવે આ નંબર છે, નંબર પર ખાલી WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરી દેવાનો છે ભાઈ. એટલે WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને મળી જશે. બરોબર? ચાલો પ્રશ્નો તરફ આગળ વધીએ. બીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન આવી ગયો. B D G K P ખાલી જગ્યા. હાલો ગણો તો ભાઈ. આમાં કઈ અઘરું છે? કાંઈ અઘરું ના. ABCD આવડે એટલે આવી જાય ભાઈ, ખાલી સમજતા આવડવું જોઈએ. ચાલો B D G K P U V W T જવાબમાં શું આવશે? કોમેન્ટ કરશો ફટાફટ. ચાલો એ ભાઈ વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો વિડીયો લાઈક કરી દો. હાલો મારા વાલા, તમને જો મજા આવતી હોય તો એક જરાક વિડીયોને લાઈક કરી દેવાનું છે. બરોબર? ચાલો તમે એક લાઈક કરો ને એટલે અમને આમ મજા આવે, પ્રોત્સાહન મળે. તમારા માટે છે લેક્ચર લેવાનું પ્રોત્સાહન મળે, તો વિડીયોને લાઈક કરી દો. હવે અહીંયા જુઓ, અહીંયા હું ABCD બોલું, બીજું કાંઈ નહીં. B C D E F G H I J K L M N O P. હવે આપણે શું કરવાનું? તો અહીંયા તમે જોશો તો એક મૂળાક્ષર મૂક્યો, બે મૂળાક્ષર, ત્રણ મૂળાક્ષર, ચાર મૂળાક્ષર. તો આપણે 5 મૂળાક્ષર મૂકી દેવાના. કેટલા? 5 મૂળાક્ષર મૂકી દેવાના. તો કે ભાઈ B C D E F G H I J K L M N O P. હવે તો કે Q R S T U. જો 5 થઈ ગયા, 1 2 3 4 5. તો હવે એના પછી જે આવે એ આપણે લખવાનું. તો U પછી કોણ આવે? V આવે. કોણ આવે? V આવે. એટલે વિકલ્પ B છે એ તમારો જવાબ થાય. સમજાણું કે ભાઈ અહીંયા C મૂકી દીધો, 1 મૂક્યા, 2 મૂક્યા, 3 મૂક્યા, 4 મૂક્યા, 5 મૂક્યા. તો પછી હવે 5 મૂકીને પછી જે આવે એ આપણો જવાબ આવે. જેને આમ નો ફાવે, જેને મૂળાક્ષર ક્રમની રીતે ફાવે છે, એ મૂળાક્ષર ક્રમની રીતે પણ છે એ આ કરી શકે છે. ઉદાહરણ તરીકે અહીંયા લ્યો B D G K P અને ખાલી જગ્યા છે. મૂળાક્ષર ક્રમ મૂકો તો કે B નો મૂળાક્ષર ક્રમ 2, D નો 4, G નો કેટલો થશે? તો કે 7 થશે ભાઈ. K નો થશે 12, P નો કેટલો થશે? 16. તો હવે અહીંયા કોણ આવે? તો હવે અહીંયા આપણે થોડુંક વિચારીએ કે 2 વત્તા 2, 4 વત્તા 3, 7 વત્તા 5, 12 વત્તા, એક જ મિનિટ, અહીંયા કઈ ભૂલ પડી ભાઈ? આપણે B C D E F G H I J K L M N O P. રેડી જ છે ભાઈ. તો P નો મૂળાક્ષર ક્રમ 16 થશે. રેડી? વત્તા 2 4, વત્તા 3 7, વત્તા 5 12, વત્તા 4 પાછું અહીંયા કઈ રીતે થાય છે ભાઈ? ચાલો મૂળાક્ષર ક્રમની રીતે તો નહીં થાય ને.
એક જ મિનિટ હો વાલા, આપણે ફરીવાર જોઈ લઈએ. ચાલો, આ બી, ડી, જી, કે, પી અને આ ખાલી જગ્યા છે. જો બી પછી સી, ડી, પછી તો કે ઈ, એફ, જી, પછી તો કે એચ, આઈ, જે, કે, પછી તો કે એલ, એમ, એન, ઓ. હવે અહીંયા પી, પી પછી ક્યુ, આર, એસ, ટી, યુ અને જવાબ તો વિધ આવે. રેડી, જવાબ આવશે વિધ થી. તો અહીંયા +2 થયા, +3 થયા, +4 થયા, +5 થયા. તો અહીંયા કે નો મૂળાક્ષર ક્રમ આપણે ખોટો લખ્યો હતો. અરે મારા વાલા, કયો તો ખરી. થાય કેમ નહીં, જવાબ આવે કેમ નહીં, હું ઈ વિચારું યાર. ક્યારેક ઉતાવળે છે ઈ ક્રમ લખવામાં ભૂલ પડી જાય. જો એક થોડુંક આડાવડું થયું, થઈ જ જાય. મૂળાક્ષર ક્રમ રીતે થાય જ તે, બરોબર. નો થાય એવું નહીં. આપણે મૂળાક્ષર ક્રમ ખોટો લખ્યો. બી નો મૂળાક્ષર ક્રમ 2, ડી નો મૂળાક્ષર ક્રમ 4, જી નો મૂળાક્ષર ક્રમ 7, કે નો મૂળાક્ષર ક્રમ 11 થાય. 12 નો થાય ભાઈ, કહેવાય તો ખરી ને યાર. ચાલો, બરોબર. પી નો મૂળાક્ષર ક્રમ થાય 16. તો હવે આપણે અહીંયા મેળવવાનું છે. રેડી. કે નો મૂળાક્ષર ક્રમ આપણે ખોટો લખ્યો તો પેલા. ચાલો, હવે અહીંયા 2 + 2 કરો તો 4, 4 + 3 કરો તો 7, 7 + 5 કરો તો 11, 11 અરે 7 + 5 નહીં ભાઈ, 7 + 4 કરો તો 11, 11 + 5 કરો તો 16. અને હવે આપણે અહીંયા કેટલા વત્તા કરવાના? તો કે +2 + 3, 2, 3, 4, 5. તો હવે આપણે વત્તા કરવાના 6. કેટલા કરવાના? વત્તા કરવાના 6. બરોબર. તો હવે આપણે +6 કરો એટલે 16 ને 6 કેટલા થશે ભાઈ? તો કે 22 થશે. કેટલા થશે? 22 થશે. તો 22મા ક્રમે છે એ કયો મૂળાક્ષર આવે? જો 22મા ક્રમે ડાયરેક્ટ વી આવે એમ તમને ખબર ન પડે ને, તો આ વસ્તુ યાદ રાખવાનું. એ જ્યોતિ, આપણે કીધું ની, એ જ્યોતિ, એ જ્યોતિ. બરોબર. તો આપણને ખબર છે, જો આ 5 આવે, આ 10 આવે, આ 15 આવે, આ 20 આવે અને આ 25 આવે. તો આપણે ફટાફટ ગણવું હોય તો આપણે કેમ ગણવાનું? તો કે ટી એ 20 આવે, ટી 20 આવે, એ આપણને ખબર છે. તો કે આપણે આમ લખી નાખવાનું કે ભાઈ એસ ટી યુ વી ડબલ્યુ, આમ લખી નાખો પેલા. તો કે ટી એ 20 આવે છે. તો અહીંયા 21 થાય ને અહીંયા 22 થાય. તો 22મા ક્રમે કોણ આવે? વી આવે. લ્યો, આવી ગયો જવાબ આપણો વી. રેડી. બંને રીતે છે, તમને જેમ મજા આવે એમ તમારે ગણવાનું છે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. જે એલ એન પી આર ખાલી જગ્યા, જે એલ એન પી આર અને ખાલી જગ્યા છે. ચાલો ફટાફટ જવાબ આપો મારા વાલા. શું જવાબ આવશે? જે એલ એન પી આર. ફટાફટ જવાબ આપો. ચાલો, તો કે અહીંયા તમે જુઓ તો કે જે પછી કે એલ, એમ એન, ઓ પી, ક્યુ આર, એસ અને ટી. શું કામ? એક મૂકીને એક લખ્યા. જો જે પછી કે નથી લખ્યો, એલ લખ્યો, તો કે જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી. એમણે એક મૂકીને એક લખ્યો એટલે આપણે પી પછી એને ક્યુ નથી લખ્યો, આર લખ્યો, તો આપણે આર પછી એસ આવે એ નહીં લખવાનો અને ટી લખવાનો. જો હાવ હેલું હતું. વિકલ્પ બી છે એ આપણો જવાબ આવી જશે. બરોબર છે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. COFRIU અને LX. ચાલો ફટાફટ આની ગણતરી કરશું વિદ્યાર્થી મિત્રો. ખાસ આજે સમય નથી બગાડવાનો, થોડીક ઉતાવળ છે. FRIU LX અને ખાલી જગ્યા છે. હવે અહીંયા પેલા મૂળાક્ષર છે ને એનું આપણે નિવારણ કરીએ. તો સી પછી જોવો ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ. તો હવે અહીંયા આપણે એમ એન ઓ, એમ એન નથી લખવાના. એનેથી જો આઈ પછી જે કે નથી લખ્યા, એલ લખ્યો, એફ પછી જીએસ નો લખ્યા, આઈ લખ્યો. તો આપણે એલ પછી એમ એન નથી લખવાના, ઓ લખવાનો છે. રેડી. હવે આપણે આ બીજા મૂળાક્ષર છે એનું નિવારણ કરીએ. તો ઓ છે પછી ત્યાંથી શરૂ કરો. જો ઓ પછી પી ક્યુ આર, એસ ટી યુ, યુ પછી તો કે વી ડબલ્યુ એક્સ. તો હવે એના પછી આપણે બે મૂકવાના.
તો કે W પછી X પછી Y Z તો કે લે સાહેબ બે મૂક્યા પછી બધું પૂરું થઈ ગયું ABCD. તો હવે શું કરવાનું? અહીંયા Y સોરી X નહીં Y. X પછી Y અને Z તો કે આ બે તો મૂકી દેવાના છે. તો હવે એના પછી શું લખવાનું? તો કે શ્રેણીમાં માનો કે તમને અહીંયા એમ આપ્યું, માનો કે આવી શ્રેણી આપી, માનો કે તમને આવી શ્રેણી આપી અને અહીં ખાલી જગ્યા આપી, તો તમારે પાછું શરૂ કરી દેવાનું કે WXYZ પછી પાછો A લઈ લેવાનો, ફરીવાર A થી પાછું શરૂ કરી નાખવાનું B C, આમ ફરીવાર પાછું શરૂ કરી નાખવાનું. તો કે અહીંયા તમે YZ મૂકી દીધા તો Z પછી હવે કોણ આવ્યું? કોણ આવ્યું? તો કે A આવ્યું. તો અહીંયા A મૂકી દો તો OA આપણો સાચો જવાબ થઈ જાય. વિકલ્પ D છે એ આપણો સાચો જવાબ થઈ જાય. રેવડી? ચાલો એના પછી A E I M Q ખાલી જગ્યા છે. ચાલો ફટાફટ ગણતરી કરીએ. ચાલો તો કે A પછી B C D E જાજુ લાંબુ થઈ જાય એવું મને લાગે છે. તો હવે આપણે થોડુંક નોર્મલ લોજિક વિચારીએ. A નો મૂળાક્ષર ક્રમ થાય 1, E નો 5, I નો 9, M નો 13, Q નો થાય 17. તો હવે આપણે અહીંયા વિચારીએ કે ભાઈ અહીંયા વત્તા 4 થયા, અહીંયા વત્તા 4 થયા, અહીંયા વત્તા 4 થયા, અહીંયા વત્તા 4 થયા. જો મેં મૂળાક્ષર ક્રમ લખી નાખ્યા હો, કઈ જાદુ નથી કર્યો. A નો મૂળાક્ષર ક્રમ 1 થાય, E નો 5 થાય, I નો 9 થાય, M નો 13 થાય, Q નો 17 થાય. બરોબર? તો મૂળાક્ષર ક્રમમાં તમે જુઓ તો કેટલાનો વધારો થાય? વત્તા 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4. તો આપણે 17 વત્તા 4 કરો ભાઈ. એને કર્યું એટલે આપણે કરવાનું. 17 વત્તા 4 કરો ને તો 21 જવાબ આવે. શું જવાબ આવે? 21 જવાબ આવે. બરોબર? તો 21મા ક્રમે કયો મૂળાક્ષર આવે? U આવે. કયો મૂળાક્ષર આવે? U આવે. એટલે આપણો જવાબ થઈ જાય U. આપણો જવાબ શું થઈ જાય? U છે એ આપણો સાચો જવાબ થઈ જાય. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ એક, હાલો ભાઈ ફટાફટ આનો જવાબ આપો. 1P2 2Q3 3R4 4S5 અને ખાલી જગ્યા. હાલો આનો ફટાફટ જવાબ આપો. તો કે આમાં તો કાંઈ નથી ભાઈ. હે જો 1 2 પછી પાછું શરૂ થયું 2 3 3 4 4 5. તો આપણને અહીં ખબર પડી ગઈ કે હવે આવશે 5 6. રેડી? જો 1 2 2 થી પાછું શરૂ થયું 2 3 3 4 4 5 5 6. તો આપણે અહીંયા 5 6 લખી નાખ્યા. હવે આ મૂળાક્ષર જો P Q R S, તો S પછી કોણ આવે? T. તો અહીંયા લખી નાખો T. ક્રમમાં જ લખેલા છે. જો P Q R S તો અહીંયા આવે T. લ્યો 5 T 6 આ આપણો જવાબ. વિકલ્પ A આપણો જવાબ થઈ ગયો. રેડી? કાંઈ અઘરું નહોતું. ચાલો એના પછી નેક્સ્ટ 4 G. હાલો ફટાફટ આની ગણતરી કરો, જવાબ આપો. J 10 M 13 ખાલી જગ્યા છે. આપો ફટાફટ આનો જવાબ. આપો ફટાફટ આનો જવાબ. ચાલો જો અહીંયા એક મૂળાક્ષર એક સંખ્યા, એક મૂળાક્ષર એક સંખ્યા એમ લખેલું છે. તો અહીંયા પહેલા જુઓ સંખ્યા આપી 4 7 10 13. તો હવે અહીં સંખ્યા આવશે કે મૂળાક્ષર આવશે? પહેલા તો એ નક્કી કરો. તો કે પહેલા સંખ્યા મૂળાક્ષર, સંખ્યા મૂળાક્ષર, સંખ્યા મૂળાક્ષર, સંખ્યા મૂળાક્ષર. તો એનો મતલબ કે અહીંયા મૂળાક્ષર આવશે. આ સંખ્યા તો હવે નહીં આવે. આટલું તો ફાઇનલ થઈ ગયું. સંખ્યા કઈ આવશે એ નક્કી કરીએ. તો સંખ્યામાં તમે જુઓ કે G થી J, J થી M. તો M પછી હવે અહીંયા કોણ આવશે એ આપણે જોવાનું છે. તો G પછી જુઓ તો કે H I J K L M N O ને P. તો અહીંયા આપણો જવાબ આવે P. હું આપણો જવાબ આવે P છે એ આપણો સાચો જવાબ થાય. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન CFHKM. ચાલો એના પછી કયું પદ આવે છે?
એ મૂળાક્ષરની રીતે ગણવું હોય, મૂળાક્ષર ક્રમ લખીને ગણવું હોય તોય છૂટશે. મૂળાક્ષર ક્રમ નો લખીને વચ્ચે સંખ્યા જે મૂળાક્ષર બાકી લખેલા છે એમ ગણવું હોય તોય છૂટશે. અહીંયા મૂળાક્ષર ક્રમ લખી નાખો 3, F નો 6, H નો 8, K નો કેટલો થશે ભાઈ? K નો 11, M નો 13. હવે અહીંયા તમે જુઓ C D E F મૂળાક્ષર ક્રમ પ્રમાણે તમે જુઓ તો અહીંયા કઈક C, પછી આ D E F G H, અહીંયા H ડાયરેક્ટ લખી નાખેલો છે, અહીંયા ભૂલ પડેલી છે શ્રેણીમાં. J K L M તો અહીંયા છે C D, પછી અહીંયા E લખવાનો હોય અથવા તો અહીંયા છે શ્રેણીમાં કઈક ભૂલ થયેલી છે. અહીંયા શું થયેલું છે? શ્રેણી લખવામાં ભૂલ પડેલી છે. કારણ કે C પછી અહીંયા તમે જોવો ને તો D E F પછી G H I J K L H I J K. એક જ મિનિટ મિત્રો, અહીંયા આપણે જોઈએ તો થઈ ગયું. અહીંયા જુઓ 3 + 3 6 થાય, 6 + 2 8 થાય, 8 + 3 11 થાય, અહીંયા +2 12 થાય. તો અહીંયા આપણને લાઈટ થઈ. શું લાઈટ થઈ? +3 + 2 +3 + 2. તો હવે આપણે અહીંયા +3 કરવાના છે. શું કરવાનું છે? +3 કરવાના છે. જો +3 + 2 +3 + 2, તો હવે કોનો વારો આવ્યો? +3 નો. તો એનો મતલબ કે અહીંયા 16 આવે. તો 16 નો મૂળાક્ષર ક્રમ છે. 16 મૂળાક્ષર ક્રમ કોનો છે? તો કે P નો છે. કોનો છે? P નો છે. તો અહીંયા તમારો જવાબ P આવવો જોઈએ. હવે આપણે અહીંયા વેરીફાઈ કરી લઈએ. ચાલો મૂળાક્ષરની રીતે કે C પછી D E F પછી તો કે G H પછી તો કે I J K પછી તો કે L M પછી તો કે હવે જો 2 મૂક્યા 1 મૂક્યો, 2 મૂક્યા 1 મૂક્યો, તો હવે આપણે 2 મૂકવાના. તો M પછી N O મૂકી દીધા. એના પછી કોણ આવે? P આવે. લ્યો આવી ગયો જવાબ બે રીતે. રેડી? જેમ તમને મજા આવે એમ ગણવાનું છે. આ મેં મૂળાક્ષર ક્રમ લખીને તમને ગણી દીધું. અહીંયા છે આપણે વચ્ચે મૂળાક્ષર ક્યાં નથી લખ્યા એના આધારે છે આપણે ગણી લીધું. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન D E G H I J સોરી J K. તો એના પછી કયું પદ આવશે? ગણો. તો હવે અહીંયા કયું પદ આવશે કયો? હાલો. તો અહીંયા તમે જોવો ને તો આ ક્રમમાં જ છે. જો D E G H J K એ ક્રમમાં જ છે. એનો મતલબ કે અહીંયા આ બેની વચ્ચે કંઈક મૂકેલું છે. રેડી? તો અહીંયા તમે જુઓ કે D E પછી તો કે F G H I J K. તો હવે આપણે અહીંયા શું કરવાનું? તો કે K પછી એક મૂળાક્ષર છે ને એ આપણે મૂકી દેવાનો છે. જો E પછી એક મૂકીને G લખ્યો, પછી G H, H પછી એક મૂકીને J લખ્યો, J K એ લાઈનમાં લખ્યો. K પછી આપણે એક મૂકી દેવાનું. તો K પછી શું આવે? તો કે L આવે. તો L આપણે મૂકી દીધો. હવે L પછી જે આવે ને મૂળાક્ષર ક્રમ એ મૂળાક્ષર એ બે લખવાના સાથે. તો L પછી M અને N. જો થઈ ગયું D E F G H I J K L M N. તો અહીંયા છે આપણો જવાબ થઈ ગયો M N. વિકલ્પ C છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. રેવડી? ચાલો એના પછી નેક્સ્ટ 1A. હાલો ભાઈ ફટાફટ જવાબ આપો ગણતરી કરીને. ચાલો હું અહીંયા લખી દઉં છું, નો દેખાતું હોય અને ખાલી જગ્યા છે. હવે અહીંયા તમે જુઓ તો પેલા મૂળાક્ષર ઉપર ઉતરીએ આપણે. અહીંયા પેલા જુઓ તો E5 ઉપર છે ને અહીંયા 9 છે, એટલે n વર્ગને કઈ આ મૂળાક્ષર ક્રમ આરે કઈ લેવા દેવા નથી. એટલે આપણે પેલા મૂળાક્ષર ઉપર હુમલો કરીએ. A થી B C D E F G. તો અહીંયા શું આવશે? તો કે H I. તો અહીંયા આવશે I. શું કામ? તો કે A B નથી લખ્યો, C D નથી લખ્યો, E F નથી લખ્યો, G તો H નથી લખવાનો, I લખવાનો.
એટલે કે એક મૂળાક્ષર મૂકીને પછીનો લખવાનો છે. તો આપણે એ પ્રમાણે આઈ લખી નાખ્યો. હવે ત્યાં સંખ્યા કઈ આવશે એ વિચારો. તો સંખ્યા માટે અલગથી આપણે લખી નાખીએ. આ 1 4 9 16 ખાલી જગ્યા. કેલા ભાઈ આ તો ઓલી વર્ગ વાળી શ્રેણી થઈ. કઈ લે નહીં ખબર? આ 1 નો વર્ગ, આ 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ 4 નો વર્ગ. તો હવે 16 પછી કોનો વર્ગ આવે? તો કે અહીંયા આવે 5 નો વર્ગ. તો 5 નો વર્ગ 25 થાય. તો અહીંયા તમારે છે એ 25 લખવાના. તો તમારો જવાબ શું આવે? 25 આઈ છે એ આપણો જવાબ આવે. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ આવે. આ છે 1 નો વર્ગ, અહીંયા 2 નો વર્ગ, અહીંયા 3 નો વર્ગ, અહીંયા 4 નો વર્ગ. તો આપણે છે એ અહીંયા 5 નો વર્ગ લખવાનો હતો. રેવડે ચાલો એના પછી નેક્સ્ટ A1Z B2Y C3X D4W. તો ન્યા એના પછી હવે શું આવશે? ચાલો ગણો. A1Z B2Y C3X D4W. જો આ બધા મિત્રોને આવડી જ જાય, તમને આવડવું જ જોઈએ એવું જરૂરી નથી હો. હજી પહેલી વાર છે, કદાચ બધાને લાઈક ન થાય, મૂંઝાઈ નહીં જતા પાછા કે હારું આ તો ભેગું નથી થતું, અહીંથી હિંમત નો હારી જતા. હજી તો મારા વાલા શરૂઆત છે, હજી તો શરૂઆત છે, બરોબર? જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશું ને એમ એમ તૈયાર થતા જશું. એટલે મૂંઝાઈ ન જતા પાછા અહીંથી જ તે. હાલો તો હવે અહીંયા તમે જુઓ તો પેલા આપણે પહેલો મૂળાક્ષર જ્યાં જ્યાં લખેલો છે ને એનું આપણે નિવારણ કરીએ. તો A B C D. તો એનો મતલબ કે આ તો લાઈનમાં લખ્યું A B C D. A B C D. તો આપણે A B C D તો અહીંયા આપણે લખી નાખીએ E. રેડી? હવે તો કે 1 2 3 4 તો આપણે અહીંયા લખી નાખીએ 5. એટલે એ કેટલું હેલું થઈ ગયું? A B C D E 1 2 3 4 5. તો હવે અહીંયા આવ્યો વારો Z Y X W. તો કે W પહેલા શું આવે? એમ નો ખબર પડે તો આમ કરી નાખવાનું R S T U V W X Y Z. અડધેથી ગમે ત્યાંથી ABCD લખવાનું શરૂ કરી દેવાની, બરોબર? તો અહીંયા તમે જુઓ તો W Z, એની પહેલા Y, એની પહેલા X, એની પહેલા W. તો W પહેલા કોણ આવે? તો કે V આવે. તો અહીંયા આપણે લખી નાખો V. લ્યો તો E5V વિકલ્પ A છે એ આપણો જવાબ થઈ ગયો. રેડી? સમજાઈ ગયું? હાલો એના પછીનો દાખલો જોઈએ. Y YPID YPID ખાલી જગ્યા. અલા હા ભાઈ હા, આમાં તમે જુઓ બહુ આઘા આઘાના મૂળાક્ષર લખ્યા છો. YPID ઊંધું લખેલું છે એ તો આપણને ખબર પડી ગઈ. પણ આમાં તમે થોડુંક જો મૂળાક્ષર ક્રમ પાકા કર્યા હોય ને તો તમને આમ થોડીક લાઈટ થઈ જાય. પાકા એટલે ગોખવાની જરૂર નથી ભાઈ, પ્રેક્ટિસ કરો એટલે લાઈટ થઈ જ જાય. Y નો મૂળાક્ષર ક્રમ 25 થાય, આ P નો 16 થાય, I નો 9 થાય, આ D નો 4 થાય. મૂળાક્ષર ક્રમ. હું લાઈટ થઈ? હું લાઈટ થઈ? હું લાઈટ થઈ? અલ્યા ભાઈ આ તો વર્ગ લખ્યા. આ 5 નો વર્ગ, આ 4 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ 2 નો વર્ગ. હવે અહીંયા કોનો વર્ગ આવે? હવે અહીંયા કોનો વર્ગ આવે? 5 4 3 2. તો અહીંયા આવે 1 નો વર્ગ. 1 નો વર્ગ 1 જ થાય. તો જો 25 મૂળાક્ષર ક્રમ કોનો? Y નો, 16 P નો, 9 I નો, D 4 નો, 4 કોનો? તો કે D નો. તો એ મૂળાક્ષર ક્રમ કોનો છે? એક મૂળાક્ષર ક્રમ કોનો છે? A નો. લ્યો જવાબ આવી ગયો A. થઈ ગયું? થઈ ગયું? તો આવું પૂછાઈ શકે, બરોબર? તૈયારીમાં રહેવાનું છે.
મેક્સિમમ પ્રેક્ટિસ કરશું. હજી તો મારા વાલા તમને બહુ બધા મોડેલ પેપર છે એ સોલ્વ કરાવીશું, અમારી ગેરંટી. બરોબર, મેક્સિમમ પ્રેક્ટિસ કરશું એટલે છે એ વાંધો નહીં આવે, મૂંઝાવાનું નથી. ચાલો એના પછી નેક્સ્ટ B2. હાલો આનો જવાબ આપો તો ભાઈ જરાક. E5 H8 K11 અને ખાલી જગ્યા આપ્યું છે. આનો એક જરાક જવાબ આપો તો ભાઈ ફટાફટ. બારે કરી છે. ચાલો હવે તમે અહીંયા જોશો ને, આ બી નો મૂળાક્ષર ક્રમ 2 થાય, ઈ નો 5 થાય, એચ નો 8 થાય, કે નો 11 થાય. આપણને એટલી જ ખબર પડી ગઈ કે મૂળાક્ષર અને એના ક્રમ સાથે સાથે લખેલા છે. મૂળાક્ષર અને એના ક્રમ લખેલા છે, પણ એ મૂળાક્ષર કઈ રીતે લખેલા છે તો સંખ્યા ઉપર જોવો કે સંખ્યામાં કઈ રીતે વધારો થાય. 2 + 3 5, 5 + 3 8, 8 + 3 11, 11 + 3 કરો તો ભાઈ 14. 14. તો હવે અહીંયા ભાઈ મૂળાક્ષર કયું આવે તો કે 2 ની સાથે ઈ જ મૂળાક્ષર ક્રમ. 2 મૂળાક્ષર ક્રમ કોનો તો કે બી નો, 5 કોનો ઈ નો, 8 કોનો એચ નો, 11 કોનો કે નો. તો 14 મૂળાક્ષર ક્રમ કોનો થાય તો કે એન નો થાય. કોનો થાય? એન નો થાય. તો અહીંયા છે એ તમારો જવાબ આવે N14. શું જવાબ આવે? N14 છે એ તમારો સાચો જવાબ થાય. રેવડી સમજાણું? તો અહીંયા છે એ આપણા તમારા 15 MCQ હતા, એનું સોલ્યુશન કરી નાખ્યું છે. મજા આવી હોય, સમજાણું હોય તો એક ઓલો આમ કરી નાખો. નો સમજાણું હોય તો કહેવાની છૂટ છે મારા વાલા, જેથી કરીને આના માટે અલગથી કંઈક કરી શકીએ. બરોબર, ખાસ મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દો. સમજાણું કે નો સમજાણું એ કહી દેજો. મજા આવી કે નો આવી એ પણ કહી દેજો. ફરી પાછા છે એ બીજા લેક્ચરમાં ભેગા થઈએ. આવતીકાલે છે એ ટાઈમ. હા, ખાસ વિદ્યાર્થી મિત્રો એક સૂચના, આવતીકાલે તમારા ગણિતનો લેક્ચર હશે અને એ લેક્ચર લગભગ 1 કલાકથી વધારે છે. બરોબર, તો એ લેક્ચર માટે તૈયાર રહેજો. આવતીકાલે છે ગણિતનો લેક્ચર હશે, મેહુલભાઈ છે એ લેક્ચર લેશે. બરોબર, એમાં સંખ્યા જ્ઞાન આખું છે એ તમને ભણવાનું છે. તો કાલ માટે પાછા તૈયાર રહેજો. ખાસ વોટ્સએપ ગ્રુપમાં જેમને જોડાવાનું બાકી છે તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો નીચે આપેલ નંબર છે એના પરથી વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે. મેસેજ કરશો વોટ્સએપમાં એટલે વોટ્સએપ ગ્રુપની લિંક ઓટોમેટિક મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. બીજું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી પાછા મળીશું આવતીકાલે. તો મેહુલભાઈનો લેક્ચર હશે ગણિતનો. બરોબર, કદાચ એની ટેસ્ટ સોલ્યુશનમાં પાછા આપણે ભેગા થઈશું. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.